હેલો નમસ્તે વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન 2025 બોર્ડ એક્ઝામ માટે બ્લુપ્રિન્ટ જોઈશું કે જેમાં તમારે કયા પ્રકરણમાંથી કેટલા ગુણના પ્રશ્નો વાંચવા, એના માટે આપણે પ્રકરણ વાઇઝ એની અંદરથી કેટલા ગુણના પ્રશ્નો વાંચવા, કયા વિભાગ માટે કયા પ્રકરણોની તૈયારી કરવી એ આજે જોઈશું. તો સૌપ્રથમ આપણે વિભાગ વાઇઝ એના ગુણ, એની અંદર કેટલા પ્રશ્નો અથવા સાથે અને લખવાના એમાંથી કેટલા ગુણના પ્રશ્નો એ આપણે જોઈ લઈશું. તો તમારો વિભાગ એ જે 24 ગુણનો રહેશે, કુલ એની અંદર 24 પ્રશ્નો અને 24 તમારે લખવાના રહેશે. વિભાગ એની અંદર તમને કોઈ અથવામાં પ્રશ્ન મળશે નહીં, એ દરેકના 1 ગુણ, એટલે કે કુલ થયો વિભાગ 24 ગુણનો. એના પછી છે વિભાગ બી. વિભાગ બી રહેશે તમારો 18 ગુણનો. એની અંદર કુલ તમને 13 પ્રશ્નો મળશે અથવા સાથે કેટલા 13 પ્રશ્નો. એમાંથી તમારે લખવાના કેટલા છે 9 પ્રશ્નો, અને આ વિભાગનો દરેક પ્રશ્ન 2 ગુણનો, એટલે કુલ આ વિભાગ રહેશે તમારે 18 ગુણનો. 13માંથી 9 પ્રશ્નો, એટલે તમને કેટલા પ્રશ્નો અથવામાં મળ્યા? 4 પ્રશ્નો અથવામાં મળશે આમાં. એના પછી વિભાગ સી જે 18 ગુણનો રહેશે, કુલ પ્રશ્નો હશે 9, એમાંથી તમારે લખવાના રહેશે 6 પ્રશ્નો, અને એ દરેક પ્રશ્ન 3 ગુણનો, એટલે આની અંદર પણ તમને 3 પ્રશ્નો અથવામાં મળશે. 9 પ્રશ્નો હશે, એમાંથી તમારે 6 પ્રશ્નો સિલેક્ટ કરી અને લખવાના, જે 18 ગુણનો વિભાગ રહેશે. એના પછી છે વિભાગ ડી જે કુલ રહેશે 20 ગુણનો, જેની અંદર તમારે કુલ 8 પ્રશ્નો હશે નકશા સાથે, અને એની અંદરથી તમારે 5 પ્રશ્નો લખવાના, જે દરેકના કેટલા ગુણ હોય છે 4, એટલે એક નકશો અને બીજા 4 પ્રશ્નો, એમ કરીને 4 પંચા 20 ગુણનો આ વિભાગ તમારે રહેશે. હવે આપણે જોઈએ કે તમારે કયા વિભાગની અંદર તૈયારી કરવા માટે કયા પ્રકરણો વાંચવા. તો જોયો, અહીં આપણે દરેક પ્રકરણ અને એની અંદરથી કેટલા પ્રશ્નો કેટલી સંખ્યાની અંદર પૂછાશે એ પણ આપણે ઉલ્લેખ કરેલો છે. તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો પણ લઈ શકો છો. ચલો હવે જોઈએ વિભાગ એ. વિભાગ એની અંદરથી તમારે કયા કયા પ્રકરણોની તૈયારી કરવાની 1 ગુણના વાંચવા માટે, 1 ગુણના જે પ્રશ્નો છે એની માટે. તો 1 થી 4 પ્રકરણ, જેની દરેકની અંદરથી એક પ્રશ્ન પૂછાશે. પ્રકરણ 1માંથી 1, પ્રકરણ 2માંથી, 3માંથી ને 4માંથી. એના પછી જે પ્રકરણ 7 છે એમાંથી 1 ગુણના 3 પ્રશ્નો આવશે, એટલે તમારે સરસ રીતે એની અંદરથી 1 ગુણના પ્રશ્નોની તૈયારી કરવી. એટલે કે જેમાં શું આવશે? ખરા ખોટા, ખાલી જગ્યા, વિકલ્પવાળા પ્રશ્નો, વિકલ્પવાળી ખાલી જગ્યાઓ, જોડકો, આ બધી વસ્તુ તૈયાર કરવી. એના પછી છે પ્રકરણ 9. પ્રકરણ 9ની અંદરથી 1 પ્રશ્ન રહેશે. એના પછી છે પ્રકરણ 11. પ્રકરણ 11ની અંદરથી 3 પ્રશ્નો આવશે 1 ગુણના. એના પછી છે પ્રકરણ 12, એમાં 1 ગુણનો 1 પ્રશ્ન. એના પછી પ્રકરણ 14, જેની અંદરથી 3 પ્રશ્નો 1 ગુણના. એના પછી છે 15મું પ્રકરણ, એમાંથી પણ 3 પ્રશ્નો 1 ગુણના. એના પછી 19મું પ્રકરણ, જેમાંથી 1 પ્રશ્ન 1 ગુણનો. 20મું પ્રકરણ, એમાંથી પણ 1 ગુણનો 1 પ્રશ્ન. અને જે 22 અને 23 પ્રકરણ, જે આ વર્ષે જ સમાવેશ કરવામાં આવ્યો છે. ગયા વર્ષે 21 પાઠ સુધી જ હતા સામાજિક વિજ્ઞાનમાં, અને 22 ને 23 આ વર્ષે એડ કરવામાં આવ્યા છે. તો એ બંને પાઠોમાંથી 1 ગુણના, 22મા પ્રકરણમાંથી 2 પ્રશ્નો 1 ગુણના, અને 23મા પ્રકરણમાંથી 1 ગુણના 2 પ્રશ્નો રહેશે. તો તમારે એ રીતે વિભાગ એની તૈયારી કરવાની. એના પછી વિભાગ બી. અહીં મેં જે આગળ લખેલા છે ને એ પ્રકરણ છે, અને કૌંસમાં લખેલા છે એ જે એના પ્રશ્નોની સંખ્યા છે. તો અહીં પહેલા પ્રકરણની અંદરથી 1 પ્રશ્ન રહેશે 2 ગુણનો. એના પછી બીજા પ્રકરણમાંથી 1 પ્રશ્ન,
છઠ્ઠા પ્રકરણમાંથી 2 પ્રશ્નો, જે સાંસ્કૃતિક વારસો છે એમાંથી. એના પછી 9મા પ્રકરણની અંદરથી 1 પ્રશ્ન રહેશે. એના પછી 12મા પ્રકરણમાંથી 1 પ્રશ્ન, 13મા પ્રકરણમાંથી 1 પ્રશ્ન અને 20મા પ્રકરણની અંદરથી 2 પ્રશ્નો 2 ગુણના રહેશે. આની અંદર દરેકની અંદર જે બીજો વિભાગે 2-2 ગુણના પ્રશ્નો આ પ્રકરણોમાંથી તમારે તૈયાર કરવા. એના પછી છે વિભાગ સી. વિભાગ સી તમારો 18 ગુણનો રહેશે. હવે 3-3 ગુણના જે પ્રશ્નો વિભાગ સીમાંથી આવશે, તો વિભાગ સીમાં 3 ગુણના પ્રશ્નો તમારે કયા પ્રકરણમાંથી તૈયાર કરવા? તો અહીંયા પ્રકરણ 3માંથી 1 પ્રશ્ન, પ્રકરણ 4માંથી 1 પ્રશ્ન, પ્રકરણ 8માંથી 1 પ્રશ્ન, પ્રકરણ 16માંથી 1 પ્રશ્ન, પ્રકરણ 18માંથી 1 પ્રશ્ન અને પ્રકરણ 19માંથી 1 પ્રશ્ન. એટલે કુલ 6 તરી 18, એટલે તમારે એ પ્રશ્નો તૈયાર કરવા. એના પછી છે વિભાગ ડી. તો વિભાગ ડીની અંદર તમે જુઓ, તમારે 4 ગુણના જે પ્રશ્નો આવશે વિભાગ ડીમાંથી, તો એ તમારે કયા પ્રકરણોમાંથી તૈયાર કરવાના રહેશે? તો અહીં પ્રકરણ 5માંથી 1, 10માંથી 1, 17માંથી 1, 21માંથી 1, બરાબર. આટલા પ્રકરણોમાંથી 4 ગુણના પ્રશ્નો તૈયાર કરવા. અને નકશો તમારે કરવાનો 8, 9, 10 અને 13, આ 3માંથી 1, 1, 1, 1 એમ કરીને 4 ગુણનો નકશો આવશે. અને આ પ્રકરણોમાંથી 1 પ્રશ્ન આવશે 4-4 ગુણના, એટલે 5 પ્રશ્નો થયા વિભાગ ડીના. તો એ રીતે તમારે તૈયારી કરવી. તો બીજા વિષયોની પણ આપણે બ્લુપ્રિન્ટ આ રીતે તમને સરળ પડે એટલા માટે અપડેટ કરતા રહીશું. તો એના માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરશો. થેન્ક યુ.